ગારિયાધારમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન માત્ર કાર્યક્રમ પૂરતું સીમિત. ગારિયાધાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત બેનરો સાથે રેલી સાથે કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આ અભિયાનના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. ગારિયાધાર નગરપાલિકા દ્વારા એમડી પટેલ શાળાના વિદ્યાર્થીઓનો સહારો લઈને સ્વચ્છતાના નામે માત્ર દેખાવો કરવા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હશે કે કેમ? કારણ કે સમયની સાથે પાલિકા તંત્ર સફાઈ અભિયાનની કામગીરી ભૂલ્યા હોય તેમ નગરપાલિકા જવાના પૂરા રસ્તા પર ગટરોનું ગંદુ પાણી ફરી વળેલું દેખાઈ રહ્યું છે. જે શાળાના વિદ્યાર્થીઓનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં સહારો લીધો તે જ વિદ્યાર્થીઓ આ દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી પસાર થતા નજરે દેખાઈ આવે છે. સ્વચ્છતા હી સેવા અભિયાનના નામે નગરપાલિકા ફક્ત કાર્યક્રમો તો કરી રહી છે, પરંતુ બીજી બાજુ નગરપાલિકા કચેરીમાં પાણીના ખાબોચિયા તેમજ જે જગ્યાએ સ્વચ્છતા અભિયાનના બેનરો લગાવાયા છે તેની નીચે જ પ્લાસ્ટિકનો કચરો તેમજ ઘાસ વગેરે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે ગારિયાધાર નગરપાલિકા દ્વારા શહેરમાં લાંબા સમયથી સર્જાતી આ ગંદકીની સમસ્યાનો હજી સુધી ગંભીરતાથી કોઈ નોંધ લેવામાં આવી નથી, જેના કારણે શહેરની પ્રજા દ્વારા નગરપાલિકાની સફાઈ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. નગરપાલિકા દ્વારા ગારિયાધાર શહેરના દરેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવે તો જ સ્વચ્છતા અભિયાન સફળ થશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર.